ગુજરાત રાજ્ય કરતાં બમણા જેટલો વિસ્તાર ધરાવતા ઓમાનમાં વસ્તી લગભગ 51 લાખ જેવી છે. 1895માં માત્ર 4,000 જેટલી ગુજરાતીઓની વસ્તી ધરાવતા ઓમાનમાં આજે 50,000થી પણ વધુ ગુજરાતીઓ ગુજરાતને ધબકતું રાખી રહ્યા છે. મસ્કતમાં શિવનું પૌરાણિક મોતીશ્વર મહાદેવ, ગોવિંદરાયજીની હવેલી જોવાલાયક છે. મસ્કત ગુજરાતી સમાજે 50 વર્ષ પૂરા કર્યા છે. ધ ગુજરાતી વિંગ ઓફ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓફ ઓમાનની સ્થાપનાનો સુવર્ણ જયંતિ મહોત્સવ આપ સૌ ઉજવી રહ્યા છો. મસ્કત ઓમાનમાં વસતા ગુજરાતીઓને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વિઝનરી વર્લ્ડ લીડર અને આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં રાષ્ટ્ર ચેતના સભર 4 ઉત્સવો ઉજવાઈ રહ્યા છે. આ વર્ષ આપણા બંધારણના અંગીકરણનું 75મું વર્ષ છે. સાથોસાથ અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મ જયંતિનું વર્ષ છે. આદિજાતિના દેવ એવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ આ વર્ષે છે. ગુડ ગવર્નન્સના પ્રણેતા શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતિ પણ આ વર્ષે ઉજવી રહ્યા છીએ. એવા આ મહત્વપૂર્ણ વર્ષમાં આપની સંસ્થા પણ અર્ધ શતાબ્દી પૂર્ણ કરી છે. આ સુભગ સંયોગમાં વર્ષની આપ સૌ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમસભર આયોજનથી ઉજવણી કરશો એવો મને વિશ્વાસ છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે જન્મભૂમિ એ સ્વર્ગથી પણ મહાન છે. તમે બધાએ ભલે વિદેશી ધરતીને કર્મભૂમિ બનાવી હોય, પણ તમે જન્મભૂમિ ભારતને ભૂલ્યા નથી. ભારતના વિકાસમાં પ્રત્યક્ષ અને પરોક્ષ યોગદાનથી માતૃભૂમિનું ઋણ તમે બધા ચૂકવી રહ્યા છો. ઉદ્યોગ સાહસિકતા અને પ્રગતિ પ્રત્યેના સમર્પણ ભાવ સાથે ગુજરાતી એક અલગ જ કોમ્યુનિટી તરીકે ઉભરી આવે છે. ત્યાંના સમાજ જીવનમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયા છો. ઓમાનના સામાજિક અને આર્થિક વિકાસમાં પણ ગુજરાતી સમાજનું મોટું યોગદાન છે. શ્રી ચંદ્રકાંતભાઈ ચૌથાણીએ 50 વર્ષથી આ સંસ્થાને ઉછેરી નાના છોડમાંથી વૈશ્વિક વટવૃક્ષ બનાવી છે. શ્રી ચંદ્રકાંતભાઈ અને સાથીઓને આ અવિરત પ્રગતિ માટે અભિનંદન પાઠવું છું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો નિર્ધાર કર્યો છે. આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના સંકલ્પને પાર પાડવો છે. મસ્કત ગુજરાતી સમાજ એ સંકલ્પ પાર પાડવામાં અવશ્ય મોટું યોગદાન આપશે એવી મને શ્રદ્ધા છે. ફરી એકવાર ધ ગુજરાતી વિંગ ઓફ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓફ ઓમાનને 50 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. મસ્કત ગુજરાતી સમાજ દ્વારા આ 50મા વર્ષની ભવ્ય ઉજવણી આજે મસ્કત ખાતે થઈ ગઈ છે. આ ઉજવણીમાં ગુજરાતના કચ્છના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી અનુરૂપભાઈ દવે, મારા મિત્ર હાર્દિકભાઈ, સંજયભાઈ, તમામ મહાનુભાવો આજે કચ્છનો ગુજરાતનો સંદેશો લઈને મસ્કત ખાતે પધારેલા છે. મસ્કતના સૌ વડીલોને, મારા સૌ ગુજરાતી ભાઈઓને હું 2 હાથ જોડીને બંધન કરીને અભિનંદન આપું. ગુજરાતી સમાજના સૌ આગેવાનો, વડીલો અને ગુજરાતી સમાજના સૌ યુવાનો મસ્કત ખાતે માત્ર ગુજરાતી સમાજનું જ નહીં, ભારત દેશનું નામ રોશન કરે. મસ્કતમાં જે પ્રકારે ગુજરાતી સમાજે છેલ્લા 200 વર્ષથી રાત દિવસ મહેનત કરીને ઈમાનદારીથી કામ કરી મસ્કતમાં પોતાનું આગવું સ્થાન હાંસિલ કર્યું છે. આ જ પ્રકારે કચ્છની જે સંસ્કૃતિ છે તેને દેશને દુનિયા સુધી પહોંચાડવાનું કામ આપ સૌ રૂપે કર્યું. અને ગુજરાત સરકાર હંમેશા એક પ્રયાસ કરવામાં આવે કે આમ બને મસ્કત હો, પરંતુ આપણા ઇન્વેસ્ટ કરેલા એક રૂપિયાનું રિટર્ન યાદી સૌથી વિશેષ મળે અને ઇન્વેસ્ટ કરેલા એક રૂપિયા જીવનભર સુરક્ષિત રહે તે માટે એનર્જી વિભાગ
એક બ્રિજ તરીકે કામ કરવા માંગે છે. બ્રિજ તમારા સજેશનો, તમારી નાની મોટી તકલીફો અને એ તકલીફો દૂર કરીને તમને વધુમાં વધુ તક કઈ રીતે આપી શકાય તે માટેનો પ્રયત્ન કરવા માંગે છે. અમે સૌ લોકો પોતપોતાના ગામના વિકાસમાં તો જરૂરથી મદદગાર બનો જ છે, પરંતુ ગામના લોકોને બી વધુમાં વધુ જાગૃત કરવા માટે કઈ રીતે મદદગાર બની શકાય તે માટે બી આપ સૌએ સાથે મળીને અને આ વિષયો પર ચિંતન કરીને આપણે જરૂરથી કામ આગળ વધારવા જોઈએ. ગુજરાતી સમાજનું 50 યર્સનું જે સેલિબ્રેશન થાય છે એ જોઈને બહુ આનંદ થયો છે. અને ગુજરાત સમાજનું જેમાં છે એમાં ચંદ્રકાંત ચોતાણીનો ઘણો મોટો ભાગ છે. એ ગમે ત્યાં હોય છે, પણ જ્યારે બી ગુજરાત સમાજનું કંઈ બી હોય એ ક્યાંથી બી, જો કેનેડામાં હોય કે માંડવીમાં હોય, અહીંયા આવીને બધું કરી જાય છે. બીજું કહીએ કે ભાઈ હવે હજી માનો તો 50 વર્ષ પૂરા થયા, પણ હવે અમે ઈચ્છીએ છીએ કે હજી બીજા 50 વર્ષ થાય, ગુજરાતી સમાજના બીજા 50 વર્ષ થાય. અને ગુજરાત સમાજને આપણે કીધું કે કંઈ બી જોઈએ તો અમારી મદદ લે અને અમારા આશીર્વાદ છે સાથે કે ભાઈ બીજા 50 વર્ષ થાય. જય હિન્દ. સમાજના ગુજરાતીઓને આરબ પરિવારો સાથે ગરોબો અને મૈત્રી છે. મસ્કતના ગુજરાતીઓની છાપ શાંતિપ્રિય, નિરુપદ્રવી અને રાજ્યને વફાદાર પ્રજાજનોની છે. ખીમજી રામદાસ પરિવારના શેઠ શ્રી કનકસિંહભાઈ ગોકળદાસ ખીમજીને ઓમાનના રાજા સુલતાન સાહેબ તરફથી શેખની પદવી એનાયત કરી શેખ બનાવવામાં આવ્યા. એ મુસ્લિમ રાજ્યમાં પ્રથમ હિન્દુ શેખ બન્યા. હાલમાં તેમનો સ્વર્ગવાસ થતાં તેમના જ પરિવારના સભ્ય શ્રી અનિલભાઈ મથુરાદાસ ખીમજીને શેખની પદવી આપવામાં આવી છે. એક નાનું અમથું બીજ 50 વર્ષ પહેલા કોઈએ વાવ્યું હોય અને એ બીજ 50 વર્ષ પછી ઘટાદાર વૃક્ષ બનીને સમાજને મીઠા મધુરા ફળો અને આહ્લાદક ઠંડક ભર્યો છાંયડો આપતું થાય, ત્યારે એ બીજ વાવનારના હૃદયમાં કેટલો ઉત્સાહ, આનંદ, સંતોષ અને ઉમંગ હશે. આ વાત છે મસ્કત ઓમાનના ગરવા અને ગુણિયલ ગુજરાતીઓની. મસ્કત ગુજરાતી સમાજે તેની કારકિર્દીના ઝળહળતા 50 વર્ષ પૂરા કર્યા છે અને 50 વર્ષની સુવર્ણ જયંતિ રંગે ચંગે ઉજવવા મસ્કત ગુજરાતી સમાજના તમામ સભ્યો થનગની રહ્યા છે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ ઉક્તિને ચરિતાર્થ કરીને મસ્કતની ગુજરાતી પ્રજાએ તેમની સંસ્કૃતિ, કલા, પરંપરા અને રહેણી કરણીથી મસ્કતને દુનિયામાં એક વિશિષ્ટ ઓળખ આપી છે. સાથ, સમર્પણ અને સહકારની ભાવનાથી સદાય તરબતર રહેતો મસ્કત ગુજરાતી સમાજ 5 દાયકાની શ્રેષ્ઠતમ સફર કરીને એવા મુકામે આવીને ઊભો છે કે વિશ્વમાં એની સુપેરે નોંધ લેવાઈ રહી છે. દીર્ઘદ્રષ્ટિ અને અનેરું વ્યક્તિત્વ ધરાવતા સ્વર્ગસ્થ શ્રી કનકભાઈ ખીમજીના માર્ગદર્શન હેઠળ નિયુક્ત બોર્ડ મેમ્બર્સ શ્રી અનિલભાઈ ખીમજી, શ્રી સુધીરભાઈ લાટવાલા, શ્રી દિલીપભાઈ મહેતા, શ્રી અનિલભાઈ વાઘેર, શ્રી કિરણભાઈ આશર, શ્રી જયસિંહભાઈ આશર, શ્રી રાજેન્દ્રભાઈ વેદ, શ્રી અરવિંદભાઈ ટોપરાણી, સ્વર્ગસ્થ શ્રી બચુભાઈ ધોળકિયા, શ્રી અરવિંદભાઈ ભટ્ટ તથા શ્રી ચંદ્રકાંતભાઈ ચોથાણીએ ભેગા મળીને મસ્કત ગુજરાતી સમાજની સ્થાપના કરી. ત્યારથી આજ સુધીની સુવર્ણ સફરમાં મસ્કત ગુજરાતી સમાજે અવનવી મંઝિલો સર કરી છે. નમસ્કાર. 50 વર્ષનું અસ્તિત્વ અને 50 વર્ષની ઉજવણી એ કોઈ નાની વસ્તુ નથી. અને જ્યારે આનંદ સાથે અને ઉમંગ સાથે અમે આજે ગુજરાતી સમાજની 50મી વર્ષની ગોલ્ડન જ્યુબિલી સુવર્ણ જયંતિને ઉજવી રહ્યા છીએ, ત્યારે એક અનેરો આનંદ થઈ રહ્યો છે. અને ગુજરાતી પ્રજા હંમેશા આગળ હોય જ છે. દરેક વસ્તુમાં જોખમ લેવામાં માને છે, દરેક વસ્તુમાં દિલથી અને હૃદયથી કામ કરવા માગે છે.
એટલે એની સફળતા ન થાય એ શક્યતા જ નથી. અમે ગુજરાતી સમાજમાં આટલી મહેનત કરી છે કે અમે અત્યારના આજે બોર્ડ ટ્રસ્ટી કહેવાય છે, ટ્રસ્ટી મેમ્બર છે, અને એમને ઉપરથી જ્યારે માર્ગદર્શન આપીએ છીએ. પણ જે થઈ રહ્યું છે સામાજિક, વ્યાપારિક અને આર્થિક જેવી મદદ જે પ્રજાને જોઈએ અથવા તો અમારા કમ્યુનિટીને જોઈએ એ આ સંસ્થા પૂરી પાડી રહી છે, અને એમાં અમે એકદમ સફળ થયા છીએ. એના માટે ચંદ્રકાંતભાઈ ચોથાણીનો મહત્ત્વનો ફાળો છે, એમાં કોઈ શંકા નથી. એમની મહેનત ખરેખર ખીલી ઉઠી છે. પણ એમની પહેલાંના અમે મેમ્બરો હતા, અને અત્યારના હું અમારા વડીલ શ્રી કનકભાઈને યાદ કરું છું, કારણ કે એમણે જે બધાને સમજ આપી છે કે ડોન્ટ સ્ટીક ટુ ઓનલી કચ્છી ઓર ભાટિયા, વી આર ઓલ ગુજરાતીસ, અને ગુજરાતી તરીકે આપણે સાથે મળીને કામ કરશું તો વધારે મજા આવશે. અને એમને જે બધાને દાખલા આપ્યો અને બધાને સમજાવ્યું, ત્યારથી વધારે મગજમાં બેસી ગયું કે આ એક સારી વસ્તુ છે. આપણે ખાલી ભાટિયા કે કચ્છી ના કરીએ, આપણે એક ગુજરાતી સમાજ ઊભો કરીએ. આજે ગુજરાતી સમાજ તમને કહ્યું તો બ્લડ ડોનેશન કોઈ બી આપતી આવી જાય તો અહીંયા આવે કે ઇન્ડિયામાં આવે તો પણ એ વિના સંકોચે એકદમ ભેગા મળીને કામ કરીએ છીએ. અને એનું અમને પોતાને બી ખુશી થાય છે. આજે મને અહીંયા 50 વર્ષ થઈ ગયા, એમ ત્યાં લાગે છે કે આ અમે જે કોન્ટ્રીબ્યુટ કર્યું છે, જે ફાળો આપ્યો છે, એક મહત્ત્વનો ફાળો જે આપ્યો છે એ એક સારી વસ્તુ માટે થઈ ગયું છે, એક સારી વસ્તુ ઊભી થઈ ગઈ છે. અને અમે પ્રાર્થના કરીએ છીએ, તમારા બધાના આશીર્વાદ માગીએ છીએ કે આજે અમે અમારો ગુજરાતી સમાજ આગળ વધે, ફળે, ફૂલે અને બધાને સેવા કરે અને બધાને આનંદ આપે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ. મસ્કત ગુજરાતી સમાજની એકવાર મુલાકાત લેનાર કલાકાર માટે એ જીવનભરનું સંભાળણું બની જાય છે, કારણ કે સમાજનો કલાકાર પ્રત્યેનો પ્રેમ, સ્નેહ અને સન્માન એટલું સહજ હોય છે કે દરેક કલાકારને લાગે છે કે તે વિદેશમાં નહીં પરંતુ પોતાના દેશમાં જ કાર્યક્રમ આપી રહ્યો છે. સ્વર્ગસ્થ પુરુષોત્તમ ઉપાધ્યાય, ગૌરાંગ વ્યાસ, પૂજ્ય નારાયણ સ્વામી, શ્યામલ મુનશી, કીર્તિદાન ગઢવી, સાંઈરામ દવે, ભીખુદાન ગઢવી, વસંત પરેશ, શાબુદ્દીન રાઠોડ, ધીરુભાઈ સરવૈયા, પ્રફુલ્લ દવે, દમયંતી બરડાઈ, જોરાવરસિંહ જાદવ અને જગદીશ ત્રિવેદી જેવા કલાકારોએ તેમની કલાના ઓજસ મસ્કત ખાતે પાથર્યા છે. અમૃત ઘાયલ, સુરેશ દલાલ, આદિલ મંસૂરી, અઝીઝ ટંકારવી, મરીઝ, અંકિત ત્રિવેદી જેવા ખ્યાતનામ કવિઓએ કવિ સંમેલન દ્વારા ગુજરાતી ભાષાનો રસાસ્વાદ કરાવ્યો છે. ગુણવંત શાહ, રજનીકુમાર પંડ્યા જેવા લેખકો અને કાજલ ઓઝા, જય વસાવડા, સર્વેશ વોરા અને નેહલ ગઢવી જેવા સમર્થ સાહિત્ય રસિકોએ જીવન ઉપયોગી પ્રેરણાના પુષ્પો પાથર્યા છે. ગુજરાતી નાટ્યકારો, ફિલ્મી કલાકારો, સંગીતકારો, સાહિત્યકારો તેમજ લોક સંસ્કૃતિને રજૂ કરતા કલાકારો માટે મસ્કતની સફર હંમેશા યાદગાર રહી છે. જય શ્રી કૃષ્ણ, જય ગુજરાત, જય ઓમાન. કેમ છો બધા? આજે અમને બહુ જ ખુશી થાય છે કે આજે મસ્કત ગુજરાતી સમાજના આપણે 50 વર્ષ પૂરા કર્યા છે. એની આજે ખુશી મનાવી રહ્યા છીએ આપણે મસ્કતની અંદર જ. મસ્કત ગુજરાતી સમાજમાં આજે મને પોતાને જોઈન્ટ થતાં 45 વર્ષ થઈ ગયા છે. હું શરૂઆતથી નહોતો પણ એના પછી 45 વર્ષથી હું આજે સક્રિય છું. હું ઘણા વર્ષ સુધી પ્રેસિડેન્ટ તરીકે રહ્યો છું, પણ હમણાં હું રિટાયર થઈ અને બોર્ડ મેમ્બર તરીકે કામ કરી રહ્યો છું ગુજરાતી સમાજની અંદર. જેવી રીતે અરવિંદભાઈ, ચંદ્રકાંતભાઈ જેનો સપોર્ટ મળે છે આજે આપણને, એમાં કોઈનો બી બધાનો ફાળો એની અંદર બહુ જ મોટો છે. એમાં આપણે ગુજરાતી ક્લાસીસ બી ચલાવીએ છીએ કે જે ઘણા હમણાં છોકરાઓ બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, તો જેને ગુજરાતી નથી આવડતું એને બી આજે આપણે ગુજરાતી શીખવા માટે દર વર્ષે આપણે સ્કૂલની અંદર 2 મહિના એ લોકોને ફ્રી ઓફ ચાર્જ ગુજરાતી શીખવાડીએ છીએ કે જેવી રીતે આપણી ગુજરાતી ભાષા જીવિત રહી શકે આપણે. અને એનો બધો શ્રેય હમણાં તો બધા ચંદ્રકાંતભાઈ, અરવિંદભાઈને બધાને જાય છે. એની અંદર આપણે કિરણભાઈ છે, અનિલભાઈ છે, એમનો બી બહુ મોટો ફાળો છે એની અંદર, જે આપણને બહુ જ સપોર્ટ કરે છે ગુજરાતી સમાજને. અને એવી જ રીતે ગુજરાતી સમાજ વર્ષો સુધી જીવિત રહે
એવી અમારી બધાની શુભેચ્છા છે ગુજરાતી સમાજને. અને ગુજરાતી સમાજના જે અમારા કમિટી મેમ્બરો છે, પ્લસ અમારા વોલેન્ટિયરો છે, પ્લસ અમારા ઓડિયન્સ છે, જે ગુજરાતીથી દર વર્ષે આપણને સપોર્ટ આપ્યા જ કરે છે અને એમાં કોઈ જાતનો બી આપણને પ્રોબ્લેમ થતો નથી ને વર્ષોથી આપણે પ્રોગ્રામ કરતા રહીએ છીએ આપણે. અને એની અંદર આપણને ઇન્ડિયન સોશિયલ ક્લબ મસ્કતનો બી બહુ જ સપોર્ટ મળે છે, ગવર્મેન્ટ ઓફ ઓમાનનો બી બહુ જ સપોર્ટ મળે છે એની અંદર. આપણા હમણાં અહીંયાના જે કિંગ છે હિઝ મેજેસ્ટી સુલતાન હૈથમ બિન તારીખ, એમનો બી સપોર્ટ આપણને ગુજરાતી સમાજ બહુ જ સરસ મળેલો છે. અને ઇન્ડિયન એમ્બેસી જે આપણને હેલ્પ કરે છે, ગુજરાતી સમાજને હેલ્પ કરે છે, બધાને આપણને હેલ્પ કરે છે, એનો બી બહુ જ મોટો ફાળો છે. એટલે હું બધાને મારા વતી, અમારા વતી, ગુજરાતી સમાજ વતી બધાને જય શ્રી કૃષ્ણ કહું છું. થેન્ક યુ વેરી મચ કરું છું. આજનું વિશ્વ જે વિસ્ફોટક માર્ગે જઈ રહ્યું છે, તેમાં વિશ્વને સાચો રાહ ચીંધવામાં સમાજ બહુ જ અગ્રગણ્ય ભૂમિકા ભજવી શકે છે. જે સમાજ પોતાની સંસ્કૃતિ, ભાષા, રહેણીકરણી તેમજ દેશ દાઝને જીવંત રાખે છે, તે શ્રેષ્ઠ રાષ્ટ્ર અને શ્રેષ્ઠ વિશ્વના નિર્માણમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી શકે છે. શૈક્ષણિક ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, કલા ક્ષેત્રે તથા રમતગમત ક્ષેત્રે સમાજની કામગીરી નોંધપાત્ર રહી છે. મસ્કત ગુજરાતી સમાજમાં દરેક તહેવારોની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી થાય છે. ધાર્મિક ઉત્સવોની ઉજવણી સાથે સાથે ભારતનો સ્વાતંત્ર્ય દિન તેમજ પ્રજાસત્તાક દિન જેવા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી પણ રંગે ચંગે થાય છે. ગુજરાતનો ભવ્યાતિભવ્ય કલા વારસો જાળવવા સમાજે બાળકોને ગુજરાતી ભાષા બોલતા અને લખતા કરવા માટે પ્રશંસનીય કામગીરી કરી છે. બિઝનેસ ડેવલપમેન્ટ માટે ગુજરાતી સમાજે બિઝનેસ ડેવલપમેન્ટના સેમિનારોનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે. શ્રમ, સાહસ અને વિશ્વાસના સંગમથી સમાજના વેપારીઓએ મસ્કતની સમૃદ્ધિમાં પોતાનું અનોખું યોગદાન આપ્યું છે. જનસેવા એ જ પ્રભુ સેવા, આ મંત્રને સંસ્થાએ જીવન મંત્ર બનાવી લીધો છે. આરોગ્ય સુખાકારી માટે સમયાંતરે ભારતથી નિષ્ણાંત ડોક્ટરોને બોલાવીને તેમની પ્રતિભાનો લાભ સમાજના લોકોને મળી રહે તે માટે સુંદર આયોજન કરવામાં આવે છે. Friends, my name is Dr. Rajendra Tokrani and I am an oncosurgeon and I practice in Ahmedabad as a head and neck surgical oncologist and I'm one of the directors at HCG Asa Cancer Center at Sola in Ahmedabad. The reason why I have come to Muscat is to celebrate the 50th year, the Golden Jubilee year for the Gujarati Samaj of the Indian Social Club, and I have been invited by the management of the Indian Social Club Gujarati Samaj, particularly Shri Anil Bhai Khimji, Shri Kiran Bhai, Shri Arvind Bhai Tokrani, and the coordinator Mr. Chandrakant Choksani. I have very fond memories of Muscat. I was working in Muscat from 1997 till 2003, 7 golden years that I have spent in Muscat. And I am so proud of being a Gujarati, being a Kutch, being a Kutchi and being from Mandvi. And we have so many acquaintances in Muscat from Kutch and from Mandvi. Coming to my profession, I am a cancer surgeon and I have treated a lot of patients from this city, from Muscat, from Oman for cancer. I am so proud of our Kutchi fraternity and the diaspora in Oman, and they make us feel proud that we are all Indians. And hats off to you, the way they have worked in Oman, the hardship that they have faced in the earlier part when they started working in Oman. When there was no facilities to basic facilities, even electricity or food material and vegetables. From those years they are residing in Oman, and I must salute this Gujarati community who has made a name for themselves and make us proud. All the best to the Gujarati people and the Kutch people in Oman, and all the best wishes to them, and wish them good health and a healthy future. Thank you. નાત જાત કે ધર્મના કોઈ પણ ભેદભાવ વગર
માત્ર સેવાકીય પ્રવૃત્તિઓને સતત કાર્યશીલ રાખવાનું શ્રેય આ સંસ્થાને જાય છે. પોતાના સમાજથી લઈને રાષ્ટ્ર અને રાષ્ટ્રથી લઈને વિશ્વ સુધી જ્યાં પણ દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડા, કોરોના કે ધરતીકંપ જેવી અણધારી આફતો આવી પડી હોય ત્યાં ગુજરાતી સમાજે તેમનાથી બનતી બધી જ સેવાકીય પ્રવૃત્તિઓ તન, મન અને ધનથી નિભાવી છે. પ્રવર્તમાન સમયમાં નારી પણ પુરુષ સમોવડી બની છે. આ પરિવર્તનને સમાજે સહજતાથી સ્વીકારીને સમાજમાં મહિલા પાંખની પણ રચના કરી છે, જેમાં સીવણ, ગૂંથણ, વાનગી, રંગોળી અને આરતી જેવી હરીફાઈઓનું આયોજન નિયમિતપણે કરવામાં આવે છે. આ ઉપરાંત રસોઈ શો અને લેડીઝ પિકનિકનું પણ અવારનવાર આયોજન કરવામાં આવે છે. મસ્કતના ગુજરાતી સમાજમાં કેટલાય પરિવાર એક સદી કે તેથી પણ જૂના છે. તેમણે શૂન્યમાંથી સર્જન કરી સફળતાના શિખરો સર કર્યા છે. 50 વર્ષથી અવિરત ચાલતા ગુજરાતી સમાજના આરંભથી અત્યાર સુધી એક જ મંત્રી હોય અને માત્ર 3 જ પ્રમુખ બન્યા હોય તે તેમની એકતા, સંપ, સહકાર અને સમર્પણ તથા જતન કરવાની ભાવના દર્શાવે છે. આવા ગુજરાતીઓ પાસેથી ગુજરાતે ઘણું શીખવા જેવું છે. ગુજરાતી સમાજની રચનાના સ્તંભ સમા શ્રી ચંદ્રકાંતભાઈ ચૌધાણીએ સમાજને આબ સુધીની ઊંચાઈ આંબવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. નમસ્કાર. મસ્કત ગુજરાતી સમાજ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓમાન, નોન એઝ એ ગુજરાતી વિંગ ઓફ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓમાન, આજે તેમના 50મા વર્ષની યશસ્વી ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશનનું ભવ્યતાથી અને દિવ્યતાથી સુંદર આયોજન થવા જઈ રહ્યું છે. મસ્કતના રાજા સુલતાન સાહેબની મહેરબાની, મસ્કત ખાતેના મહાજન વેપારીગણ બધાની ખૂબ સાથ સહકાર અને સમર્પણની ઉચ્ચ ભાવના સાથે આટલા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ છેલ્લા એક હપ્તાથી ચાલી રહ્યા છે. મિત્રો, મસ્કત ગુજરાતી સમાજ 1975માં શરૂ થયું ત્યારે માત્ર અમે જૂથ જણા હતા અને કોઈ એવી કલ્ચરલ સોશિયલ એક્ટિવિટી એ દરમિયાન હતી નહીં. અને સ્વર્ગવાસી સર્વશ્રી બચુભાઈ ધોળકિયાની મુલાકાત થઈ. અમે સાથે બેઠા, દરિયા કિનારે બેસતા, ચર્ચા કરતા અને આવા એક જરૂરિયાતની રજૂઆત હંમેશા કરતા. પણ જાજા અથડિયામણા એટલે કરવું કેમ? તો એમના માટે પછી અમે મસ્કતના શેખ શ્રી કનકશીભાઈ ખીમજીને વિનંતી કરી કે સાહેબ આવું કંઈક પ્રવૃત્તિ કરીએ તો અમને થોડુંક અહીંયા સોશિયલ, કલ્ચરલી અને બધાને હળીમળી શકાય, બધા એકબીજાને મળી શકે. ખાસ તો તેમાં સુલતાન સાહેબની દીર્ઘદ્રષ્ટિ, ગુજરાતીઓ પ્રત્યેનો પ્રેમ, કચ્છીઓ પ્રત્યેનો પ્રેમ, અહીં ગુજરાતી અને કચ્છી પ્રજા બહુ મોટા વિશાળ પાયે વસી રહી છે. તો કનકશીભાઈના આશીર્વાદથી અમે બધા ભેગા થયા. તેમાં જીતેન્દ્ર શુક્લા જોડાણા, અરવિંદભાઈ ભટ્ટ જોડાણા. ધીમે ધીમે કારમાં बढ़તા ગયા અને કામ આગળ વધતું ગયું અમારું. અને એમાં પછી જયશ્રીભાઈના પ્રમુખ પદે અમે સમાજની સ્થાપના થઈ. સમાજનું નામ આપવામાં આવ્યું. એથી પહેલાં અમારું સાંસ્કૃતિક સમાજ નામ ચાલતું હતું. સમય આગળ જતાં પછી એક ઇન્ડિયન સોશિયલ ક્લબ ગુજરાતી વિંગ નામે આવ્યું, પણ સંસ્થાનું નામ મસ્કત ગુજરાતી સમાજ આજે પણ લોકજીભે વસે છે. અને મસ્કત ગુજરાતી સમાજે ગુજરાતના કોઈ પણ એવા કલાકાર નહીં હોય, ગુજરાતના કોઈ એવા હાસ્ય કલાકાર નહીં હોય, ગુજરાતના એવા કોઈ સાહિત્ય કલાકાર નહીં હોય કે ગુજરાતના અન્ય એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટવાળા પણ મસ્કત આવીને પોતાના આ કાર્યક્રમની ત્યાંના પોતાના
ભણતર વિશેના પ્રોસ્પેક્ટ વિશે અથવા તો ઓપોર્ચ્યુનિટી વિશે આવીને અહીં અમે સેમિનાર કર્યા છે. મસ્કત ગુજરાતી સમાજ માટે હું જેટલો ગૌરવ લઉં એટલો ઓછો છે. અને એમાં ભૂતપૂર્વ કમિટી મેમ્બર્સ, અત્યારના પ્રેઝન્ટ કમિટી મેમ્બર્સ એટલો બધો સહયોગ પૂરો પાડ્યો છે. સાથથી હાથ બધાના, જ્યાં જ્યાં વસે ગુજરાત ત્યાં સદાકાળ ગુજરાત, એ પ્રૂવ કરી બતાવ્યું છે મસ્કતમાં. અને અમારો લોગો પણ એ જ છે કે સહકાર અને સમર્પણની ભાવના. અને જે કનકશીભાઈ અને બાબુભાઈ હમલાઈ અને પ્રતાપસિંહ જમનાદાસ ખીમજી પછી એક આ બધા આવતા ગયા અને અમે સાથ સહકાર મળતું ગયું અને સંસ્થા આગળ વધતી ગઈ. ચીફ ઇન પેટ્રન માનનીય શ્રી અનિલભાઈ ખીમજી છે અને સાથે એમના આપણે બોર્ડ મેમ્બર તરીકે માનનીય શ્રી કિરણભાઈ આશર, શ્રી રાજેન્દ્રભાઈ વેદ, શ્રી દિલીપભાઈ મહેતા, શ્રી અનિલભાઈ વાદેર, શ્રી સુદેવભાઈ સંપટ અને અત્યારે પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે શ્રી અરવિંદભાઈ ટોપરાણી. અને અમારી તમામ કમિટી મેમ્બર છે જે એમાં કલાબેન વેદ, આપણા હિરેનભાઈ ગગવાણી, દિલેશભાઈ રામૈયા, કાજલબેન રામૈયા, ઉમેશ શાહ, રાજેન્દ્ર બાબરિયા, દિનેશ પવાણી, મનીષ શેઠ, આ બધા જ સાથે મળીને કામ કરી રહ્યા છે. અને ખજાનચી તરીકે આપણા મુકેશ સંપટ સેવા આપી રહ્યા છે. એટલે આ બધાનો ખૂબ તન મન ધનથી સેવાનો, અને મનોજભાઈ રાનાડે અમારા આઈટીનું કામ સંભાળી રહ્યા છે. એટલે આ બધાનો સાથ સહકાર છે ત્યારે આટલું બધું વિશાળ પાયા ઉપર આ આયોજન થઈ રહ્યા છે. અને તેથી પણ સવિશેષ ખુશી એ છે કે પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, દયા અને આશીર્વાદથી શરૂઆતથી કરીને આજ દી સુધી મને આ સંસ્થા સાથે જોડાવાનો, કાર્ય કરવાનો, સહયોગ આપવાનો લાભ મળી રહ્યો છે. અને આ મળ્યું છે આજે. આટલા વર્ષ થયા છતાં પણ આજે એ લોકોનો પ્રેમ એટલો જ છે મારી સાથે. અને તેમના માટે હું જીવોનો બધાનો એટલો ઋણી રહીશ, કારણ કે બધાને આજે પાસે કોઈ ટાઈમ નથી સાહેબ, પણ અમે જ્યારે માત્ર ચિઠ્ઠી મોકલાવીએ, મેલ કરીએ કે વોટ્સઅપ કરીએ કે સાહેબ આની જરૂરત છે તો તરત અમને રિસ્પોન્સ આવી જાય. આજે મસ્કત ગુજરાતી સમાજ પાસે પોતાનો માટલો પણ નથી પાણીનું, સાયકલ નથી, ક્લાર્ક નથી, કોઈ લક્ઝરી ફેસિલિટી કંઈ નથી. બધા જ બસ પોતાની નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. એવરીબડી ઇઝ વર્કિંગ ઓનરરી. અને ડે એન્ડ નાઇટ ટાઈમ આપણી સંસ્થાને, પ્રગતિને, આપણી અહીંની ગુજરાતીની, આપણો ગુજરાતનો રીચ કલ્ચર પ્રિઝર્વ કરવા માટે જે આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા હર્ષભાઈ સંઘવી અને અત્યારે મામણિયા સાહેબ આવ્યા છે, ખાસ કરીને હાર્દિકભાઈ, એ પણ ગુજરાત અને ગુજરાતીઓને એક કરવા માટે સાથે મળીને તમે કેમ આગળ વધો, શું અમે કરી શકીએ છીએ, શું કરી શકશું, એનો પણ આ એક ભવ્ય પ્રોજેક્ટ લઈને આવ્યા છે કે આપણા ત્યાં કેવી ઓપોર્ચ્યુનિટી છે, શું પ્રોસ્પેક્ટ છે, આ બધા વિશે આ આખું ગ્રુપ આવ્યું છે તે પણ પ્રેઝન્ટ કરશે. અને કચ્છમાં હાઈએસ્ટ કેવી સગવડો ગુજરાતમાં મળી રહી છે એના વિશે SGC હોસ્પિટલવાળા ડાયરેક્ટર શ્રી રાજેન્દ્રભાઈ ટોપરાણી પણ આવ્યા છે. અને ખાસ કરીને જેમ બધા આપણે હળીમળી રહીએ, આ કન્ટ્રીની અંદર અમન ચમન રહે, શાંતિ રહે, સુખ રહે, એ બધાને અમારી શુભકામના અને શુભેચ્છાઓ. અને મારા બધા જ મેમ્બરને, બધા જ સ્પોન્સર્સને, બધા વાલા મિત્રોને, બધા વોલેન્ટિયર્સને ખૂબ 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 આ સ્થળેથી ધન્યવાદ, શુભકામના અને શુભેચ્છાઓ. બાય પ્રભુ. સેવા, સમર્પણ અને ત્યાગ ભાવનાથી રંગાયેલા આ મહામાનવે પોતાની જિંદગી સમાજને સમર્પિત કરી દીધી છે. જનસેવા, પ્રભુ સેવા, સમાજ સેવા તેમજ રાષ્ટ્ર સેવા જે સંસ્થાના પાયામાં હોય તેનો ડંકો વિશ્વભરમાં વાગે તેમાં જરાય શંકાને સ્થાન નથી. અને મસ્કત ગુજરાતી સમાજે તે 50 વર્ષમાં સાર્થક કરી બતાવ્યું છે. મસ્કત ગુજરાતી સમાજ હજુ પણ વધારે ઉન્નતિના શિખરો સર કરે તેમજ શતાબ્દીની મંઝિલ સર કરે એવી અભિલાષા અને અભ્યર્થના. જય જય ગરવી ગુજરાત. અમને ખુદ આનંદ થાય છે, ખૂબ જ આનંદ થાય છે કે 50 વર્ષની ઉજવણી અમે કરી રહ્યા છીએ. અને
હું લગભગ 40-42 વર્ષથી ગુજરાતી સમાજ સાથે જોડાયેલો છું અને અમે દરેક પ્રવૃત્તિ કરીએ છીએ. ગુજરાતનું ગરબા, દાંડિયા, અમે દરેક આર્ટિસ્ટને બોલાવ્યા છે, ભજન, કીર્તન, ડાયરો, અને દરેક પોલિટિશિયન બી ઘણા આવી ગયા છે. અમને અહીં લોકલ ગુજરાતી બધા વેપારીઓ છે, બધાનો ખૂબ જ સપોર્ટ મળે છે. દરેક રીતે એ લોકો હાજરી આપે છે અને બધું જ સ્પોન્સરશિપમાં ને ખૂબ આનંદ આવે છે. અને બીજું અહીં લોકલ બી અમે ઘણું જ કરીએ છીએ. ધારો કે બ્લડ ડોનેશન અમારું ગુજરાતી સમાજનું નંબર 1 છે. બ્લડ ડોનેશન એઝ અ ગ્રુપ દર વર્ષે કરીએ છીએ, ખાસ કરીને રમઝાનમાં જરૂર પડે છે. અને પછી રમત ગમત દરેક મેડિકલ કેમ્પ આ બધું અમે ઘણું જ કરીએ છીએ. અને પેન્ડેમિકમાં તો અમે ખૂબ જ હેલ્પ કરી હતી એમ ઇન્ડિયન કોમ્યુનિટી. એમ નથી કરતા કે ખાલી ગુજરાતી જ, દરેક કોમ્યુનિટીને અમે હેલ્પ કર્યું છે. અમે વિચાર કરીએ છીએ કે આમ મારી શુભેચ્છા છે કે અમે 100 વર્ષ પૂરા કરીએ અને એમાં ધગધગતા આગળ વધીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મસ્કત અને ઓમાનના વિકાસમાં કચ્છી ગુજરાતી પ્રજાનો ફાળો વિશેષ રૂપે નોંધનીય છે. સૈકાઓથી વસતા આ સમુદાયના યોગદાનનું દસ્તાવેજીકરણ માંડવી ટુ મસ્કત નામના પુસ્તકમાં ઓમાન સ્થિત ભારતીય એલચી કચેરી દ્વારા કરવામાં આવ્યું છે. કચ્છ અને ઓમાનનો સંપર્ક 500-600 વર્ષ જૂનો છે. આપણો ઇતિહાસ તેની સાક્ષી પૂરે છે. મસ્કત ગુજરાતી સમાજનો જે દબદબો છે અને જે રીતે સંસ્થા ફૂલી ફાલી છે તેના પાયામાં મસ્કતના રાજા સુલતાન સાહેબની અમી દ્રષ્ટિ અને ઉદાર નીતિ તેમજ વેપારીઓનો દિલોજાનથી મળતો સાથ અને સહકાર છે. આ સમાજની ખાસ વિશિષ્ટતા એ છે કે તે સંસ્થા પાસે કોઈ મકાન નથી, વાહન નથી, અરે ટેલિફોન નથી, બેંક બેલેન્સ નથી, અને છતાં 50 વર્ષ સુધી સમાજને અવનવા અને વિવિધ પ્રોગ્રામો અવિરતપણે આપતા રહેવું એ કંઈ નાની મોટી સિદ્ધિ નથી. સંસ્થાની પ્રવૃત્તિઓનું લિસ્ટ જોઈને સામાન્ય માણસનું મગજ તો ચક્રાવે ચડી જાય છે. વગર પૈસે આટલી પ્રવૃત્તિઓ કઈ રીતે શક્ય બનતી હશે? મ્યુઝિક શો, નાટક, વક્તૃત્વ, રંગોલી, દાંડિયા રાસ, ગરબા, પતંગ ઉત્સવ, આરતી, ફેશન શો, રસોઈ શો, આર્ટ ક્લાસ, મહેંદી, બાળકોની ગેમ્સ જેવી અનેક પ્રવૃત્તિઓથી સમાજ સતત ધમધમતો રહે છે. મસ્કત ગુજરાતી સમાજના સુવર્ણ જયંતીની ઉજવણીના ભાગરૂપે સમાજ દ્વારા રક્તદાન શિબિર શ્રી અંકિત ત્રિવેદી, આનલ વસાવડા તેમજ નીરજ પાઠક દ્વારા ગુજરાતી ગીતોની રજૂઆતના કાર્યક્રમ કરાયા હતા. માંડવીની સુપ્રસિદ્ધ જોશી દાબેલીવાળા દીપકભાઈ જોશીએ રેગ્યુલર દાબેલી અને કડક દાબેલી ખવડાવીને સમાજના મેમ્બરોના દિલ જીતી લીધા હતા. મસ્કત ગુજરાતી સમાજના સર્વે સભ્યોને બાય બાય પ્રભુ.